હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મોહિત માવાણી છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ ઘૂંટણના દુખાવા વિશે. મોટી ઉંમરે ઘૂંટણના દુખાવા થવા એ બહુ સહેજ વસ્તુ છે, પણ તમારે ડૉક્ટરની સલાહ ક્યારે લેવાની છે? ઘૂંટણના દુખાવામાં જો તમને આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો તમારે ડૉક્ટરને બતાવવાની જરૂર છે. જેમ કે આખો દિવસ દુખાવો રહ્યો, ચાલવામાં દુખવું, સીડી ચડ ઉતર કરવામાં દુખવું, બેસીને ઊભા થવામાં દુખાવો થાય ત્યારે તમારે ડૉક્ટરને ફરજિયાત બતાવવાનું થશે. કેમ કે આ એક પ્રકારે તમારા ઘસારાની શરૂઆત હોઈ શકે છે. ઘસારામાં પણ અલગ અલગ રીતના ટ્રીટમેન્ટો આવતી હોય છે. જેમ કે શરૂઆતનો ઘસારો હોય તો જેમાં દવા, કસરત અને શેક આ બધી વસ્તુઓ આપણે આપતા હોઈએ છીએ. જ્યારે ઘસારો એના કરતાં પણ આગળ હોય અને આ બધાથી રાહત ના થતી હોય તો આપણે અંદર ઓઇલનું ઇન્જેક્શન અથવા તો સ્ટીરોઇડનું ઇન્જેક્શન મૂકીને અંદર દુખાવામાં એમાં રાહત કરતા હોય છે. અને જ્યારે ઘૂંટણનો દુખાવો અને ઘસારો અસહ્ય લેવલે પહોંચી જાય ત્યારે આપણે એને ઓપરેશન કરાવવાની પણ જરૂર પડતી હોય છે, જેમાં ની રિપ્લેસમેન્ટની મદદથી આપણે એને આરામને એવું બધું આપી શકીએ છીએ. તો પછી આજે જ મુલાકાત લો એપેક્સ હોસ્પિટલનો, જ્યાં તમને મળશે પરફેક્ટ ગાઈડન્સથી લઈને કમ્પ્લીટ રિકવરી સુધીનો પ્લાન.